આજે એક વાત છે ને મારે બધા યુવાનો માટે કરવી છે કે આપણે બધા છે ને ખૂબ ઊંધી દિશામાં જીવન જીવી રહ્યા છે. શું કામ ખબર છે? કેમ કે તમે દિવસ રાત જોયા વગર મહેનત કરો છો, ટાઢ તડકો કે વરસાદને પણ વેઠીને મહેનત મજૂરી કરી અને તમે જે કાંઈ કમાવ છો એ શું કામ કમાવ છો ખબર છે? અને શા માટે? કેમ કે તમે તમારા માતા પિતાને સારું જીવન આપી શકો, તમારા પત્નીને પ્રેમ આપી શકો અને તમારા બાળકોનું સારું ભવિષ્ય ઘડી શકો, અથવા તો તમારા બાળકોને સારું શિક્ષણ આપી શકો એટલા માટે. પરંતુ શું ખરેખર આપણે આ ત્રણમાંથી એક પણ વસ્તુ જીવીએ છીએ? તો જવાબ હશે ના. શું કામ ખબર છે? કારણ કે તમે જે કાંઈ કમાવ છો એમાંથી અડધો ભાગ તમારા વ્યસનમાં, અડધો ભાગ દેખાદેખીમાં અથવા તમારા મોંઘા શોખ પૂરા કરવામાં, અને અડધો ભાગ એ કદાચ તમારું વ્યસનના લીધે અકસ્માત થાય છે અથવા વ્યસનને લીધે કોઈ બીમારી થાય છે, હોસ્પિટલોમાં જાય છે. આજે આપણો એક પણ તહેવાર શાંતિપૂર્ણ જતો નથી. શું કામ ખબર છે? તમારા વ્યસનને લીધે. તમારા બાળકો અને તમારા પત્ની તમારી રાહે હોય છે કે ચાલો કોઈક મોટો તહેવાર છે અથવા સારો તહેવાર છે તો આપણે શાંતિપૂર્ણ ઉજવશું. પરંતુ તમારા નશાની હાલતને લીધે તમે ક્યાંક ને ક્યાંક નાના મોટા ઝઘડાઓ કરો છો અને તેની પાછળ તમારી સાથે સાથે તમારા પરિવારનો પણ એટલો જ સમય અને એમનું જીવન પણ વેડફાય છે. તમારા બાળકો રડતા હોય છે. અડધી અડધી રાત સુધી તમારા પત્નીઓ અને તમારા માતા પિતાઓ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હોય છે. અથવા નશાની હાલતમાં તમે અકસ્માત કરો છો તો તેની પાછળ પણ ખૂબ તમારા પરિવારના લોકો હેરાન થતા હોય છે અને પાછળ એટલા પૈસાના ખર્ચા પણ. હજુ પણ આપણે જીવન બદલી શકીએ છીએ, હજુ પણ મોડું નથી થયું, પરંતુ એવું થઈ શકે કે જાગ્યા ત્યારથી સવાર. અને આ બધી વસ્તુ તમને કદાચ આજે નહીં ખબર પડે અને કદાચ તમે એમ કહેશો કે આ મેંડીભાઈ જો મોટી મોટી વાતો કરે છે, પરંતુ ખરેખર કહું છું કે જો કદાચ ભવિષ્યમાં તમને કોઈ તકલીફ થશે વ્યસનના લીધે, કોઈ તમને બીમારી થાય, તમારું બાળક બીમાર પડે અથવા તમારા પત્નીને કાંઈ થાય ને નશાની હાલતમાં વેડફેલા પૈસા તે સમયે તમારી પાસે નહીં હોય ને ત્યારે તમને ખબર પડશે. અથવા તે સમયે તમારા જૂના સ્વભાવને લીધે, તમારા નશાની હાલતમાં તમે લોકો સાથે કરેલા વર્તનના લીધે તમારી બાજુમાં કોઈ નહીં ઊભું હોય ને ત્યારે તમને એમ થશે કે ખરેખર મેંડીભાઈ સાચું કહેતા હતા. યુવાનો ખરેખર તમે ઊંધા માર્ગે ચડી ગયા છો. કોઈ મોટિવેશન નથી દેતો ભાઈ, પણ એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક સમાજમાં એવી પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું અને ઘણા બધા કેસો પણ જોઈ રહ્યો છું. હોસ્પિટલોમાં ખૂબ પૈસા દે છે. હું જાઉં છું ઘણીવાર હોસ્પિટલોમાં, જોતા હોય આ બધા યંગ યુવાનો હોસ્પિટલોમાં બેડ પર પડ્યા હોય છે. નશાના લીધે, સિગરેટના લીધે કે દારૂના લીધે તેમના ફેફસામાં, લીવરમાં ખૂબ તકલીફો છે અને ત્યારે ઘણીવાર એમના પરિવાર પાસે પૈસા પણ હોતા નથી. આ બધું ભાઈ મેં જીવનમાં જોયેલું છે. કોઈ મોટી વાત નથી કરતો, પરંતુ ક્યાંક એવું લાગે છે કે કંઈક હું આપી શકું મારા સમાજ માટે, સમાજના યુવાનો માટે, કે ગેરમાર્ગે ન દોરાય અને સાચા રસ્તે જાય, તેમના પરિવારનું વિચારે, તેમના પત્નીનું વિચારે, તેમના બાળકોનું સારા ભવિષ્ય માટે વિચારે. એટલા માટે થઈને ક્યારેક કહેતો હોય ભાઈ, ખરેખર વિચાર કરજો. તમારા પત્ની અને કાંઈ નહીં તો ચાલો તમારા બાળકો માટે તો વિચારો. તમે નશાની હાલતમાં ટૂંક સમયમાં તમારું આયુષ્ય પૂરું થઈ જાય છે તો આગળ તમારા બાળકોનું ભવિષ્ય શું ક્યારેય વિચાર્યું છે? તમે ક્યારેય તમારા પત્નીને પ્રેમ આપ્યો છે? અથવા તમે કોઈ દિવસે તમારો એક તહેવાર પણ શાંતિપૂર્ણ રીતે જાય એવું વિચાર્યું છે? વિચારજો. રાધે રાધે.